જહાંગીરપુરાના કણાદ ખાતે ભગવાન સ્વામિનારાયણ એટલે કે બીએપીએસનું મંદિર ત્યાં બની રહ્યું છે। ત્યાં મોહન સ્વામી મહારાજ અત્યારે બિરાજમાન છે। તેની સેવા ચાકરી અને રવિવારનો દિવસ હતો ત્યારે ભક્તજનો આ ટ્રાફિકની વ્યવસ્થામાં હતા। તે સમયે 4 જેટલા ઈસમો મોટરકાર લઈને આવ્યા હતા અને ભક્તજનો પર હુમલો કર્યો હતો। તે બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે આ 4 આરોપીને પકડી પાડી રિકન્સ્ટ્રક્શન કર્યું છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કણાદ ખાતે બીએપીએસ મંદિર જે એશિયાનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે ત્યાં પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ બિરાજમાન થયા છે। તેની સભા દર રવિવારે થાય છે। તે સમયે હરિભક્તો એટલે કે સ્વયંસેવકો ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટેનું કામ કરે છે। ત્યારે રવિવારે સાંજે સભા છૂટ્યા પછી ટ્રાફિકની સેવા કરી રહેલા સ્વયંસેવક દિનેશભાઈ માંગુકિયા સાથે મારુતિ સુઝુકી કંપનીની ગ્રાન્ડ વિટારા મોટરકાર નંબર GJ5 RW0172 લઈને કેટલાક ઈસમો આવ્યા હતા અને મારી ગાડી પહેલાં જ આગળ જશે તેમ કહી દિનેશ માંગુકિયા સાથે ઝઘડો કરી તેની ઢીકાપાટોનો માર મારી તેને છોડાવવા આવેલા અન્ય એક સ્વયંસેવકને પણ માર મારી આ ઈસમો ભાગી છૂટ્યા હતા। તે બાબતની ફરિયાદ જહાંગીરપુરા પોલીસમાં નોંધાતા પોલીસે ગાડીના નંબરના આધારે માથાભારે ઈસમોને પકડી પાડી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવતા માથાભારે ગુનેગારોમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પોલીસની આ પ્રશંસનીય કામગીરીને કારણે લોકોમાં પણ ખુશી છવાઈ ગઈ છે અને માથાભારે ઈસમોનો ડર લોકોમાંથી નીકળી ગયો છે।